પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં દરિયાઈ પટ્ટા પર 2 દિવસીય ઓપરેશન સાગર સુરક્ષા કવચનું સમાપન કરાયું છે, જેમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ, મોક ડ્રીલ અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી તથા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા માટે વર્ષમાં 2 વખત આ ઓપરેશનનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત મંગળવારથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસ દરમિયાન કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ અને એસઓજી પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા ફિશિંગ માટે દરિયામાં જતી આવતી બોટોની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે એસપીએ જાતે પણ વિવિધ વિસ્તારમાં જઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. પોરબંદર વિસ્તારમાં ખાસ કરી અને લોડિંગ પોઈન્ટ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સાગર સુરક્ષા કવચ અંતર્ગત અસ્માવતી ઘાટ નજીક ફિશિંગ બોટોની ચેકિંગ કરવામાં આવી હતી. જે પોરબંદર જિલ્લામાં સાગર સુરક્ષા કવચની જે કામગીરી થઈ રહી છે, શું કામગીરી હતી આખી અને કઈ રીતે આ મદદરૂપ થાય છે આપણે સુરક્ષાને લઈને? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય છે આપણું એ કોસ્ટલ સ્ટેટ છે. પાકિસ્તાન સાથે આપણે જમીન અને દરિયાઈ બંને સરહદે જોડાયેલા છીએ. ત્યારે કોસ્ટલ સિક્યુરિટી આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે અને એના ભાગરૂપે જ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ સિક્યુરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓની એલર્ટનેસ ચેક કરવા માટે અને વધુ સારા કોઓર્ડિનેશન સાથે તમામ એજન્સીઓ કામ કરી શકે એ માટે સાગર કવચ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવે છે. આપણા જિલ્લાની અંદર પણ તારીખ 6 અને 7 એમ 2 દિવસ માટે આ સાગર કવચ ડ્રીલનું આયોજન કરેલું છે, જેમાં સાગર સુરક્ષા કોસ્ટલ સિક્યુરિટી સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ જેવી કે ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, આવા તમામ વિભાગો સાથે મળી અને આ એક્સરસાઇઝની અંદર ભાગ લેતા હોય છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર પણ આ 2 દિવસ દરમિયાનમાં રેડ ફોર્સ એટલે કે જે આતંકવાદીઓ છે, આ રેડ ફોર્સની ટીમને અલગ અલગ વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર હુમલા કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવેલા હોય છે. અને બ્લુ ફોર્સ એટલે કે આપણી સિક્યુરિટી એજન્સીઓ જે આ 2 દિવસ દરમિયાન સતત સતર્કતા સાથે કામ કરી અને રેડ ફોર્સની ટીમના હુમલા છે એને નિષ્ફળ બનાવવા માટે કામ કરતી હોય છે. આ 2 દિવસ દરમિયાનમાં જ વાત કરીએ તો આપણા જિલ્લાની બ્લુ ફોર્સ દ્વારા 4 જેટલી રેડ ફોર્સની બોટને પકડી પાડી અને એમના હુમલાઓ છે નિષ્ફળ બનાવેલા છે. ખાસ કરીને આ 2 દિવસ દરમિયાનમાં આપણે દરિયાઈ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરીએ છીએ કોસ્ટગાર્ડ અને નેવી સાથે. આ ઉપરાંત જે કોસ્ટલ હાઈવે છે પોરબંદર જિલ્લાનો, આ કોસ્ટલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે. અમારી જે અલગ અલગ ચેકપોસ્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ્સ છે, એના ઉપર પણ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના જે મહત્ત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે એ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા માટે પણ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને આ એક્સરસાઇઝ દરમિયાન અલગ અલગ એજન્સીઓ વચ્ચે બેટર કોઓર્ડિનેશનથી કઈ રીતના કાર્યવાહી થઈ શકે આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે તમામ એજન્સીઓની સતર્કતા કેટલી છે અને એની અંદર હજી વધારે સુધારો કઈ રીતના થઈ શકે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને મને આશા છે કે આ 2 દિવસ દરમિયાનમાં તમામ એજન્સીઓ ખૂબ સારા કોઓર્ડિનેશન સાથે કામ કરી રહી છે અને આપણા રાજ્યની અને જિલ્લાની જે કોસ્ટલ સિક્યુરિટી છે એ એન્શ્યોર કરવા માટે તમામ એજન્સીઓ છે એકસાથે મળીને કામ કરે છે. ચાલુ વર્ષના પ્રથમ ઓપરેશનમાં 100થી વધુ પોલીસ જવાનો ઉપરાંત જીઆરડી અને એસઆરડીના જવાનો પણ જોડાયા છે. આ ઓપરેશન બુધવારે સાંજે વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી માછીમારોને સૂચના આપવામાં આવી છે કે દરિયામાં કોઈ પણ જાતની શંકાસ્પદ પ્રવૃત્તિ, હરકત કે શંકાસ્પદ બોટ નજરે પડે તો તેની જાણ તાત્કાલિક કોસ્ટગાર્ડ સિક્યોરિટી ટોલ ફ્રી નંબર 1093 પર કરવાની રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.